જ્યારે સેવા સંકલ્પ બની જાય છે, જ્યારે માનવતા જ ધર્મ બની જાય છે અને જ્યારે કોઈ જરૂરિયાતમંદની આંખોમાં આશાનો પ્રકાશ પ્રગટે છે, ત્યારે શરૂ થાય છે એક પવિત્ર યાત્રા. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA દ્વારા માનવ સેવા, શિક્ષણ, સંસ્કાર અને સમાજ ઉત્થાન માટેની આ દિવ્ય પહેલ. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA કાર્યરત થયું ત્યારથી સમાજના અંતિમ છેવાડા સુધી સેવા પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. ગરીબ, આદિવાસી, વૃદ્ધ, દિવ્યાંગ, જરૂરિયાતમંદ પરિવારો અને બાળકોના જીવનમાં આશા, સન્માન અને સહયોગ પહોંચાડવો એ જ આ સંસ્થાનો પવિત્ર ઉદ્દેશ છે. દૂર દૂર આવેલા આદિવાસી વિસ્તારોમાં જઈને સંસ્થાએ જરૂરિયાતમંદ પરિવારોના દુઃખ અને પીડાને સમજવાનો પ્રયત્ન કર્યો. જ્યાં સુવિધાઓ ઓછી હતી ત્યાં સેવા પહોંચી, જ્યાં નિરાશા હતી ત્યાં આશા પહોંચી, જ્યાં અભાવ હતો ત્યાં સહયોગ અને આત્મીયતા પહોંચી. ઘણા પરિવારો એવા છે જેમના માટે 2 સમયનું ભોજન મેળવવું પણ એક સંઘર્ષ સમાન છે. આવા જરૂરિયાતમંદ પરિવારો સુધી અનાજ કીટ અને રાશન સામગ્રી પહોંચાડી સંસ્થાએ માત્ર ભોજન જ આપ્યું નથી, પરંતુ તેમને જીવન જીવવાની નવી હિંમત પણ આપી છે. અનાજની દરેક થેલીમાં સેવા હતી અને દરેક સહયોગમાં કરુણા હતી. શિયાળાની ઠંડી રાતોમાં જ્યારે ઠંડી અસહ્ય બની જાય છે, ત્યારે એક ધાબળો કોઈ ગરીબ માટે આશીર્વાદ સમાન બની જાય છે. સંસ્થા દ્વારા ધાબળા વિતરણના માધ્યમથી જરૂરિયાતમંદોને હૂંફ, સુરક્ષા અને આત્મીયતાનો અનુભવ કરાવવામાં આવ્યો. આ માત્ર ધાબળો નહોતો, પરંતુ સેવાનો સ્નેહભર્યો સ્પર્શ હતો. વૃદ્ધજનો સમાજની અમૂલ્ય ધરોહર છે. તેમનું સન્માન કરવું, તેમની સેવા કરવી અને તેમના જીવનમાં સ્મિત લાવવું એ આપણી સંસ્કૃતિનું મૂળ છે. સંસ્થાએ વૃદ્ધો અને અસહાય લોકો સુધી પહોંચી તેમને સહયોગ, સન્માન અને પ્રેમ આપ્યો છે. શિક્ષણથી જીવન બદલાય છે, સંસ્કારથી ચારિત્ર્યનું ઘડતર થાય છે અને સેવાથી સમાજનું નિર્માણ થાય છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી બાળકો, યુવાનો અને સમગ્ર સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યું છે. કોઈની આંખોમાં ખુશી, કોઈના ચહેરા પર સ્મિત, કોઈ પરિવારમાં રાહત અને કોઈના જીવનમાં નવી આશા. આ જ છે સેવાનું સાચું ફળ. આ જ છે માનવતાનો સાચો ધર્મ. આવો આ પુણ્ય કાર્યમાં સહભાગી બનીએ. સેવાના આ સંકલ્પને વધુ આગળ વધારીએ. કારણ કે જ્યારે સમગ્ર સમાજ એક સાથે જોડાય છે, ત્યારે સેવા માત્ર એક અભિયાન નહીં, પરંતુ જન આંદોલન બની જાય છે. સેવા જ અમારો સંકલ્પ છે, માનવતા જ અમારો પરમ ધર્મ છે.